હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે સવારના 6:30 અને અહીંયા ગાડીમાં બેસમેન્ટમાં સાફ થાય છે એટલે નીચે આવ્યો હતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા 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 અત્યારે ગુડ મોર્નિંગ. લાઇટ બેટ કરો ને, જોલી સ્વિચ દબાવો. હા, એ તો રેડી છે. નાઈને સવારના 7:10 થઈ જાય અને આમ જો રેડી જ છે. 5 વાગ્યામાં 5:30 6 વાગ્યામાં ધડબડાટી બોલાવો. હા છે ને, હાલો નીકળીએ. આનંદના ગરબાની તિથિ છે આજે. આખો દી આનંદનો ગરબો. સારું. રસ્તામાં બસ જો અમે ગોંડલ પાસે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. શરૂઆત કરો. જો ઘોડો જો તમે નજીક જાય તો કદાચ વળી કંઈક રિએક્ટ કરે. જબરદસ્ત છે. આ બાજુ ઘોડી છે. અત્યારે વાગી ગયા છે 12:15 અને આજે અમે લેટ છીએ થોડાક બહુ નહીં, કારણ કે આજે આનંદની લોકો બહાર ગામ વયા ગયા હતા ને, તો પછી અમારી નીંદર ઉડી જ ગઈ હતી. તો મેં કીધું લાવો ને, રસોડાના ખાના કેટલા દિવસથી સાફ કરવા થાય એટલે બધી ટ્રે છે ને એ અમારે નીકળી જાય એવી છે. એટલે એની ઉપર જે પેપર યુઝ કર્યા હોય એ બધા વોશ કરી નાખ્યા, બધી ટ્રે ધોઈ નાખી, બધા રસોડાના ખાના અંદર બહારથી લૂછી નાખ્યા, સાફ સફાઈ આજે તો. અને પછી અત્યારે બને છે રસોઈ. બાબુજી જોવે છે ટીવી અને દાળ વઘારી છે. દાળ એવી સરસ સુગંધ આવે ને, મીઠી દાળની. આપણી ગુજરાતી દાળ કોઈ ન પહોંચે. અહીંયા બનાવું છે ટીંડોરા અને બટેટાનું શાક. બટેટા ફ્રાય કરી લીધા પહેલાં. એઝ ઇટ ઇઝ બા બેસી ગયા છે જમવા. હા, ભગવાનને અમારે થાળ ધરાઈ ગયો છે. આજે છે ટીંડોરા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, છાશ, મીઠાઈ. હું ને બા હોય ને તો જ અમારે ટીંડોરા બટેટાનું શાક બને, બાકી બીજું કોઈ ખાતું નથી ટીંડોરા બટેટા. આનંદને નો ભાવે ટીંડોરા બટેટા. બધું શાક ભાવે. બધામાં કઈક કઈક ગોળ હોય. આજનું અત્યારનું આ ભોજન છે પૂરી, બટેટાનું શાક, સલાડ, રાયતા, મરચા, ખીર છે, છાશ કાઢે છે બેન. મારી નાખી હાલો બા આવજો. અમાર નિરાતે જઈમાં આવો. તમારું નામ બા? અચ્છા, એમના નામે ચાલે છે. જે કાંઈ અત્યારે બધું ઊભું છે એ આ બાના આશીર્વાદ અને એના ઓલાથી આપણે આ બધું કરી રહ્યા. એના સિવાય કાંઈ ન થાય. હા, મારા ઘરે છે માવા બા છે.
હલો બા જય શ્રી કૃષ્ણ. રાજકોટમાં જ રહું છું. હા આવજો. માણાવદર સાઈડના જે લોકો હોય છે ને એમને ખ્યાલ હશે આ સંસ્થા વિશે, અને સાવ નિઃશુલ્ક ભાવથી સેવા કરે છે. એમના દીકરા છે. અંદર મળીએ આપણે. અરખા વાય ભેગા કર્યા છો એ બાપરે, એ ભાગમ ભાગની જેમ ભર્યા હો. ના ના કઈ વાંધો નહીં, અમે હમાઈ ગયા. હવે દરવાજો ન ખુલે. અમે હમાઈ ગયા. તમે વાત જાવ છો ને અહીંયા અહીંયા છે ને અનસુયા અન્નક્ષેત્રમાં અત્યારે અમે હતા. 280 ટિફિન રોજ. જે નિરાધાર વ્યક્તિ હોય, ટૂંકમાં બાળકો ન હોય, ઉંમરલાયક હોય, જેને દેખાતું ન હોય, કમાવાનો કાંઈ સોર્સ ન હોય, એને રોજ એવા 280 ટિફિન જાય છે. અહીંયા રસોઈ બને ફૂલ હાઇજીનથી. આ લોકોની જ ગૌશાળા છે, એનું દૂધ, એનું દહીં અને એની જ છાશ બને. અને કેટલા ટાઈમે અત્યારે મેં તો એ જ ભોજન લીધું છે ટિફિનમાં જવાનું. આમ બધા અત્યારે જઈમાં તમે જે જોયું નહીં, આવું રેગ્યુલર ભોજન આ બધા લોકો સુધી પહોંચે છે. અને કોઈ જાતનું ડોનેશન લીધા વિના આવી સેવા કરવામાં આવે છે. હું છું અત્યારે માણાવદરમાં. શેઠ હરસ શેઠ એમનું નામ છે. તમારા ભાઈનું નામ શું? હિતનભાઈ. આપણી ગૌશાળાને કેટલો સમય થયો અત્યારે? આપણી ગૌશાળાને આ 4થું વર્ષ ચાલે છે અને અન્નક્ષેત્રને 4થું વર્ષ ચાલે છે. અને કોઈ ડોનેશન કે કોઈ કાંઈ નહીં જાતનું લેવું? ડોનેશન નહીં, કોઈ વસ્તુ વેચવાની નહીં, ઘી દૂધ દહીં છાશ કોઈ નહીં. અચ્છા. અને જે કોઈ બી અહીંયા વાછડા છે ને, હા, એ અમે જે ગૌપાલક ભાઈઓ હોય હા એને અમે ફ્રી ઓફ આપીએ છીએ હા. કે એની બ્રીડ સુધરે. હા અમારી પાસે જે ઉચ્ચ જાતના નંદી છે હા. એનેથી બ્રીડ થયેલા જે વાછડા હોય હા એ ગૌપાલક ભાઈઓને અમે ફ્રીમાં આપીએ છીએ કે એની બ્રીડ સારી થાય, ગાય દૂધમાં સારી થાય. હા. અને એ અત્યારે જે બળદને છોડી મૂકવાનું પ્રમાણ છે એ હા. થોડું ઓછું થાય. બરાબર. આવો સારો હેતુ છે અને એનો પ્રચાર કરવા આજે અમે અત્યારે આવ્યા છીએ. અને બસ અત્યારે બપોરના 1:30 વાગ્યા છે, જમીને નીકળ્યા. હવે સેટ આપણે કઈ જગ્યાએ જઈએ છીએ આપણે અત્યારે? અત્યારે જઈએ છીએ જે બીમાર ગાયો છે, જે રસ્તામાં એક્સિડન્ટ થઈ છે, હા એને અમારી ટીમ રેસ્ક્યુ કરી હા. અને લઈ આવે છે ગૌશાળામાં. હા. એની સારવાર કરે છે વ્યવસ્થિત રીતે, એ સાજી કરી હા. અને પછી જે તે માલિકને અમે પરત કરીએ છીએ. બોલો. જો હવે ઈ ત્યાં જઈને આપણે જોઈએ. कोशिश करने कोई हार नहीं होती. તમારે બેને શરીર ઓછું કરવાની જરૂર છે હો. અમારે તો ઓછું જ કરવું છે. પણ બસ ભાઈ તમે પછી હાંજે થતું પછી ખબર નથી છે ને આમ જમવા જાવ તો લ્યો લ્યો ગોપાલ ભાઈ લ્યો ભાઈ લે દે, આમ જ થાય, ભેગું નથી થતું. હું મારે પણ શું છે, ભાવ ને આધીન થઈ જાય હો. આપણે ના ન પાડીએ. હા એમ તો હમણાં શેઠે પરાણે બબ્બે પૂરી નખાઈ દીધી. હું હા. એટલે મારે તો એમ કેવું પડે ને, એટલે મને જરાક એમ ન થાય કે ભાઈ આપણે થોડાક બોડીમાં વધારે છે એમ. મારા તો વખાણ કરવા ને, એટલે તમારી ઉપર ઠલવી દઈ. અમે કોશિશ કરીએ જ છે. વાહ, સરસ. થોડીક તમારી આની માહિતી આપવાની છે. અને શું થયું? પગમાં તકલીફ છે. એક બાજુ છે કૂતરા વીખી ગયા એટલે એ ઢાંકી દીધેલું. શું ઉતારવો છે તો ખોલી ઉતાર. ના 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 એ આજે કરવું નથી. આજે છે એ બધું બધી રેતલી છે ને બધી ગામમાં રખડતી નિરાધાર ગાયો છે અને બધી બીમાર છે. વાછડાય બધા ઈ મા વગરના ને ઈ રીતના નાના મૂકી દીધા હોય તો અવળા હોય તો કૂતરા વીખી જાય, એવા માટે અહીંયા લઈ આવી. હમણાં એક ગાય એવી રેસ્ક્યુ કરી હતા કે એના મોઢામાં બોમ્બ ફૂટ્યો. ઓહો, ઈ કેવી? ઈ વિડિયો વાયરલ થયો તો તમે જોયો હોય છે. હારી હારી જો
એટલે કેવી રીતે ઈ રીતના બોમ્બ બનાવે, ઈ લોટના ગોળાની અંદર હોય અને એના ઉપર પ્રેશર આવે ને પછી ફૂટે. ઈ મૂકો તો ભૂંડ હાટું અને ખાઈ ગઈ ગાય અને ગાયના મોઢામાં ફૂટ્યું. જે ઘઉંમાં અનાજમાં સેલ્ફોસ આથી આઈને થયું હતું ને ઈ પોટાશનો બોમ્બ બનાવે અંદર સેલ્ફોસ નહીં. ઓપરેશન પગ કપાઈ ગયા ને તો પોપ્યુલેશનમાં કે ગમે છે ને આ 3 પગ જ છે. એક કાપવો પડ્યો. ઓપરેશન થઈ જાય ને પછી બીજા ગૌશાળા પાછા મૂકી આવીએ નોખા ગૌશાળા. કેમ કે આને પછી અહીંયા તો તકલીફ વધારે અમારે ટૂંકી જગ્યા રહે એટલે થોડીક તકલીફ રહે. જો આ બેના ઓપરેશન 3 દીમાં કર્યા. આ કંબોઈનું ઓપરેશન છે. ઓને કંબોઈનું ઓલું કાલ રાતે કરેલું છે જોઈ ભરતનું. વાછડી ઉભી ને બધું ખાઈ ગયું. પાછળથી આખે હાથનો ભાગ બધું ખાઈ ગયા. કાન ઉપાડી લીધો. અત્યારે વાગ્યા છે તો 4:30. બાપુજી મેચ જોવે છે, આજે મેચ છે એટલે બહાર સૂતા જાય. 3-3:30 તો સુવા ગયા હશે. અમારી જૂની સિરિયલ જોઈ છે ને વડે વચ્ચે લગતા પ્રિયા અને રામવાળી. એ સિરિયલ છે ને બહુ મસ્ત આવતી પહેલાં. સોનીમાં થોડોક ટાઈમ આવી પછી એ લોકોએ બંધ કરી દીધી. તો અમે એપ્લિકેશનમાં ચાલુ કરી જોવાની. તો અમે સિરિયલ ફ્રી હોય ને જ્યારે ચાલુ કરી દઈએ એક પછી એક એપિસોડ આવે જ રાખે. એટલે બાઈ સિરિયલ જોતા હતા. પછી 3-3:30 અંદર ગયા સુવા માટે. હું જાઉં છું ઓફિસે. સિઝનનો પહેલો રસ. શું છે હરસ શેઠ? બસ મજા. ખાવા જ છે ને બટેટા? હા, હા એમ. એ ગોપાલભાઈના હાથના. હા તો કેટલી વાર છે? ક્યાં પૂછ્યું? ગોપાલભાઈની ડીલે ડીલ છે. હા અત્યારે કામ ચાલુ જ છે પૂરું જોશમાં. બરોબર બટેટા ફોલે પણ તમને કહી દઉં બટેટા હારે બધો ગાંઠિયા મસાલો ઓર્ગેનિક નાખવાનો છે આપણા ઓલાનો. એની અંદર લીલું લસણ પછી કોથમીર એ બધું ઓર્ગેનિક. પણ તમને એમ કહી દઉં આ બટેટા ગાંઠિયા હારે ખાવાના વણેલા ગાંઠિયા. ગાંઠિયા ખવડાવી ગાંઠિયા વણેલા વણેલા. સારા મહિલા. હા, ઓકે ગાંઠિયા ને બટેટા આખો કોન્સેપ્ટ છે. બનાવીએ. બનાવવાના છે. હવે આમને નવરા નહીં થાય. ચાલુ છે ગોપાલભાઈ નું કામ. તમને ટૂંક સમયમાં જ તમને ખાવા મળશે એમ. ઓકે ઓકે હાલો માલ તૈયાર થઈ ગયો છે. આ જુઓ તમે તીખા કીરા છે કે મરચું મોરું છે? હે કાશ્મીરી છે ભાઈ. એમ ના ના ઓલું કાશ્મીરી નથી ઓલું છે એમ કરીને ટપકાર છે. આ મોજ છે જુઓ તમે. આ માણાવદરની મોજ હો ભાઈ. હા ફૂલ મોજ માણાવદરની હો. અનસુયા ગૌતમ કરવા બધું કરું. એ અનસુયા ગૌધામમાં આ બધું મળે, હા બીજે ક્યાંય નહીં. અનસુયા ગૌધામમાં આવી રીતે તમે કામે લગાડી દો છો એમ કયો? આવ્યા છે એવું? મજા મજા છે ને ભાઈ. પણ મજા ઈ છે કે સમજી લ્યો આવી રીતના આપણે કામથી મળ્યા છીએ તોય આપણે આવી રીતના એમ લાગે કે 10 દી હું કેટલાય ટાઈમ થી ઓળખતા હોય એમ. વાહ ગોપાલભાઈ વાહ. હા કેવિન હાલ હાલ. હા મુન્નાભાઈ પછી કહેજે હાલ ને. હો. રસ્તામાં હાથી જોવા મળ્યો છે. કેવો સરસ છે. કેવો તાજોમાં જો હાથી છે. આટલો હેલ્ધી હાથી મેં ઘણા ટાઈમે જોયો. નગર હોય પતલા પતલા. અમારા ભવિષ્યના ફોટોગ્રાફર બા ફોટા પાડતા શીખી છે. કેમ ફોટો પડાય? આ ઉપર આવેલું આવે છે રે. હા બા પડી ગયો ફોટો એટલે. ના આ એ નથી જોતું તમારે તો થોડોક નજીકથી પાડો. મોબાઈલ થોડોક નજીક લઈ જવાનો તો એટલે વયું જાય. આ ક્લિક કર્યો ફોટો.
એક મિનિટ ભાઈ ફોકસ તો કરવા દો. એ બિચારો હેંગ થઈ ગયો એટલી જલ્દી ફોટા પાડ્યા ને એટલે હા હવે આવ્યું જો. હવે જો માતાજીનું મોઢું હોય ને આંગળી અડાડે એટલે ત્યાં ફોકસ થાય. હા હા ની આંગળી એકવાર મૂકીને ઉપાડી લેવાની. હા હવે ફોટો પાડો એટલે ફોકસ કરશે નહીં. થઈ ગયું. હા થઈ ગયો. અવાજ આવે ને ઓલો કટાક એટલે ફોટો પડી ગયો. બહુ જ જોઈએ મેચ. સગા પરિવારના નવા ફોટોગ્રાફર. આજે શીખવાનું કરું ભણવાનું. પાડવા હોય તો કામ આવે ને આપણને ફોટા. બાજુ ભાખરીનો લોટ. ફોટો પાડે મંથલી આવી અમે લોકો નીકળી ગયા છીએ ને વંથલીમાં સોડા પીવા અત્યારે ઉભા રહ્યા છીએ. એટલે હું બા બેસી ગયા છે જમવા. ભાખરી અને ગરમ ગરમ સંભારો. અને હું ભાખરી યારે દહીં ખારી જેવું કર્યું છે. તમને કોબીનો સંભારો ભાવે ને ભાખરી યારે? શાક નો ભાવે, સંભારો ભાવે. હા કોબી ગાજર ને મરચાં. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે કેટલા 11 11:15 વાગ્યા છે અને ફૂલ થાક્યા છીએ એટલે જલ્દી પડે સવાર. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.